પાછું સિહોર વટી નાના હુરકા આવ્યું ક્યાં. સિંહોર વટી. હા ઈ મારે જવાનું 15 થાય ને 15 આવવાનું થાય તો 2 દિવસનો હું ના જાવ છું. હા. તો એ જે ડીઝલ કાંટો એમ નામ જ બતાવે. અલે વાહ ભાઈ વાહ. હા શું વાત ખરેખર. છે. અને મારી હારે ઈ 2 જણા જે હતા કે ને, એક વડીલ હતા મોટા, હા. એક ઈ સાક્ષી છે ને એક મારો ભત્રીજો સાક્ષી છે બોલો. વાહ ભાઈ વાહ. અને અંદર જે હાલની અંદર જે ઓલો પીપળેથી મેં ડબલો ભર્યો ને 5 લીટરનો, હા. ઈ જે એમ નામ જ છે અંદર. હવે તમારી એક કહાની કેવી છે ખબર છે કે ભજનદાસ બાપાએ જેમ કેમ આશીર્વાદ આપ્યા હતા કે હા ભાઈ ગાડીમાં પેટ્રોલ નાખતા નહીં, હાક્યા હા રાખજો. હા. હવે તમારે હાક્યા રાખવાનું સમજી લે, તમારા એ બાપાનો ઓલા હાથ મને એમ પડી ગયો. કહેતા કે ટાંકી ખોલતો નહીં ને આ ડબલો એક હારે રાખજે. બસ ડબલું હારે રાખો તમે, હા. ટાંકીનું ઢાંકણું તમે ખોલતા નહીં અને જ્યાં સુધી. ભાઈ ખરેખર મારે એક પ્લાન વાળું મકાન ચાલુ હતું બરોબર. હા. લાકડાનો ધંધો તો હું મોટો કરું છું, નડિયાદ લઈ જાઉં છું. બર હોય કે નહીં બર, હા. ઈ નડિયાદ લઈ જાવ આયસર ભરી. વાહ ભાઈ વાહ. અને કટ ફીસ નીકળે ની ભાવનગર મિલુમ નાખું. અને પછી મારું મકાન નું કામ ચાલુ હતું એટલે ધંધો મારો બંધ હતો. બરોબર. એટલે પછી 3 મહિના મકાન નું કામ ચાલુ હતું ને પછી હું આ ફોન માં જોતો. હા. આપડે કઈ સાંભળેલું નતું કોઈ દે. બરોબર. એમ તો હું આ પિકઅપ લઈને ગયો પેલા હું 3 વખત જઈ આવ્યો. એક દાણ 2 વ્હીલ લઈને, એક દાણ ઇકો લઈને અને એક દાણ બોલેરો લઈને ગયો હતો. અને આ 4થી ફેર ગયો નહીં, 5મી ફેર. હા. એટલે મારું કામ આમ ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે કમ્પ્લીટ એટલે કોઈ ખામી નહીં એમ. નહીં ને. અને આ ધંધો મારો એવો રાગે ને એની વાત જ થઈને પૂછો. વાહ ભાઈ વાહ. ટૂંકમાં તમારા દાદાનો હાથ તમારો મળી ગયો. આ તો મેં કીધું આપણે તમે ગ્રુપ ના માણસ છો ને એટલે તમને આ વાત કરી. નાના કેવું જ જોયું. જો તમે અમને કહો તો અમે અમારા ગ્રુપમાં હા નહીં તમારે તારે આ ગમે તારે તમે ભાવનગર આવો ને એટલે ભાવનગર વર્તેજ કે પાવો ને તાર મને ફોન કરજો ને તમારા જે મેળણ હોય ને આ વસ્તુ સાંભળાવજો એમ. અરે મારું એમાં શું છે ભાઈ, મારું જે લીડરનું જે ગ્રુપ છે ને એમાં હું વાત કરી જ દઈશ મારી રીતે. હા બોલો. મારું એવું કામ એમ, હું મારા ભત્રીજાને પાછો ફોન કરીને કહું હજી નથી નખાય. ઓલો જે મારી હારી હતો કે ને ભોળો દાવો, મી તો રોજ મારો ડ્રાઈવર જ છે. 650 રૂપિયા હું કામ દાડી આપું છું રોજની. વાહ ભાઈ વાહ. અને ઈવડો સાક્ષી જ છે બોલો. ના ના સરસ. તમે શું કહેતા મને એકવાર કહો તો, તમે પહેલી વાર જયારે તમે ઘરેથી નીકળ્યા, જયારે તમે જતા હતા ભોળા ઠલવવા માટે ગાડી, હા તમે 300 રૂપિયા નાખ્યું હતું કે 1000 રૂપિયા ડીઝલ નાખ્યું હતું? નહીં 1000 રૂપિયાનો નાખવાનો કે મેં દીધો ને 1000 રૂપિયાનો મેં નાખી દો. એટલે મેં 1000 નું આગળ ક્યાંક નાખશું બરોબર. મારે પહેલી દાણ 1700 રૂપિયા ડીઝલ આવ્યો હતો. પહેલી દાણ હું માણસો નો ભરીને બોલેરો લઈને ગયો કે નહીં, એટલે 1700 રૂપિયા ડીઝલ આવ્યું તો મેં કીધું 1000 નું અહીંથી નખાવું ને 1000 નું આગળ થી નાખીશ. બરોબર. પોરો થઈ જાય ને 2 વાત 301 રૂપિયા આવ્યું. કેટલું? 301 રૂપિયાનું. હા તો બહાર નીકળી ગયું. શું વાત છે. હા એટલે પછી ગાડી ઘણી હલાવી, કદાચ ની કે યાર આવી ગયો હોય કે નહીં તોય આ રીતનું બને એમ. ના ના બરાબર. તમે જગ્યાએ માથા છો. ટૂંકમાં એક દાદાનો આશીર્વાદ સમજી ગયા. તમારી માટે છે ને હવે ટાંકીનું ઢાંકણું તમે ખોલતા નહીં. રાખો તમે તારે પર જ્યાં દાદાની કૃપા છે હાલે ગાડી વગર ગાડી હાંકવાની છે. અને વર્તેજ છે કે નહીં ના, આપણે રામભાઈ મોરી ની ઓફિસ છે ને RK નો પંપ છે ને ના, ઈ હંદા 300 નો ડીઝલ નાખ્યો અને આવા લાકડાની ગાડીમાં રોજ 500-1000 નું નાખ્યું. એમાં કઈ રીતે અમારી ટાંકી ફૂલ થઈ ગઈ. એમ હંદા બોલેરો બહુ હલાવ્યો એમ, તો અંદર ગયું નહીં. શું વાત છે. ઈ કે યાર છે કે પછી હજી આજની તારીખમાં હાલે એમ ના. ના ના બસ આકે રાખજો સમજી ગયા કુશલભાઈ. હા એ સારું લ્યો ને. ભલે. હવે તમે ક્યારે આવવાના છો દાદાના દર્શન કરવા? હવે દિવાળીની રજા 1-2 દી ની આગુ પાછું રહે ને તો અમે લાકડા કાપવા આવવાના છે. અમારા મશીન લઈને આવી ના મોટા પડ્યા કે નહીં, મોટા બીજા ના પડ્યા. અમારું તો હંધો કટ ફીસ ડાયરેક્ટ રોડ જ નાખ્યું. તમારી પાસે ને તો બધી મશીનરી તો? હા મશીન છે, ઘણસીણા એવું હંધો અમારું લઈને આવવાના છે અને દર્શન થઈ જાય ને 2 વાત એ રીતનું કર્યું. ચોક્કસ દિલથી કરજો સેવા. જેવી રીતે સેવા કરી એટલે દાદા તમને કૃપા તમારી ઉપર. મારી પાસે ભાઈ આવા 2 ફોન છે કે નહીં મોટા આવા. મારી ફોન ની મારી પાસે બીજી કોઈ વસ્તુ જ ન આવે એમ. છોકરા પાસે હોય ને તો આ જ વસ્તુ હોય અને મારી પાસે હોય ને તો આ જ વસ્તુ હોય. ભલે ભલે કુશલભાઈ, ગમે ત્યારે આવો તમ તારે અને રિંગ બિંગ ફોન બોન કરતા રહેજો ભાઈ. હો ને એ સારું. અને હું ખેડું છું એમ તો પાછું. એ સારું લ્યો ને. જય દાદા. એ